યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ આપણે એને 4 વ્હીલ ગાડી છે ઘણા દિવસો પછી, કેમ કે શું છે કે દ્વારકા જ્યાં પછી લગભગ એને ગાડી નથી એટલે અઠવાડિયું કેમ થઈ ગયું છે. અને આ જવાનું છે અમારે વેહવાળમાં. તમારે મેડમ જો તાર થઈ જશે, ગરમી થઈ જાય ને, કેમ કે શું છે કે ખાલી ગેટ ખોલે તો ગરમી થઈ જાય. તો શું આમાં મને થઈ જાય, પણ હું તો એને આમ ચા પીવડાવી ગયો તો મકાનનું કામ ચાલુ છે, સેન્ડિંગ વાળા આવેલા છે એટલે શું છે કે ચા પીવડાવવા જવું પડે ને, તો ચા પીવડાવે ને હવે જાય છે વ્યવહારમાં. તો વિડીયોમાં બન્યા રહો એટલે એને મોજ કરાવી અને વિડીયો અમારે મેડમ ઉતારવાનું છે. આપણે કાંઈ નક્કી નથી, કારણ કે શું કહેવાય કે આપણે તને અરહવા લઈશું એટલે કાંઈ વ્યવહારમાં કાંઈ નક્કી ન કહેવાય. મને શરમ લાગે, બીજે જાય ને શરમ બહુ લાગે. વિડીયો ઉતારવા આમ બહુ સારો લાગે, પણ શરમ એ લાગે પાછી. આમાં એને અત્યારે વિડીયો ઉતારે છે તો એને અત્યારે મારે વિડીયો કાઢે એવું લાગે છે મારી. મારા ભાણો પાસે મારો બહુ રાખે, પણ 20 લાખની ગાડીની ખાલી સગાઈમાં આવ્યા. ઓહો હો. શું છે મામા ભાઈ વિડીયો ઉતારો તમે હાવ કાંઈ બોલો હશે હવે હાલો ને. શું છે હવે આપણે કદી જવું? જાય કાલ તો માણસો આવી ગયા છે. તો બોલેરા એક જ બોલેરો કે કોટડાવાળા આવી ગયા છે. બીજા ક્યાં નેહવળથી હજી એને બોલેરો આવવાનો બાકી છે. તો ખટારો લઈને આવે તો એ ભાઈ ખટારો લઈને આવવાના છે ને. મારે મોડું થઈ ગયું છે. અમારે નીતિન પટેલ અમારે આગળ આવી જાય એને કીધું મને 10:30 જવાનું છે. કેટલા વાગે હું જોઈ લઉં. નહીં તો 10:30 નહીં છે તો એ કામ 10:30 જાય એમ કહેતા. કેમ તમે વાટે ન રહે ભાઈ? એવું નહીં, તમારે 4 વ્હીલર અમે 2 વ્હીલર આવે એ એટલે નહીં વી આવે ને એટલે હું 4 વ્હીલર આવ્યો ને, કારણ 2 વ્હીલર જવા નતા યારે. એવું આપણે લાવવાનો એટલે આપણે ઊંધો ટાઈમ આપે. મેં ટાઈમ નતો આપ્યો એને, મને ટાઈમ આપ્યો 10:30 આપણે જાવું એમ. તો મારી પહેલા વી આવ્યા. મને કીધું એ ટાઈમે આવો ને હું તમે શું કીધું? 10:30 હું આવી એમ. મામાજી એને આવવું પડે. કાંઈ વાંધો નહીં, હાલો જવા દઈએ. મારા બે બહેનોની સગાઈ છે, કવિબેન ને સભાબેન તૈયાર થઈ જાય છે. બે બહેનો આપણે બધા આવી જાય સગાઈમાં. અમારે ભૂલીબેન આવી જાય. કા ભૂલીબેન? હા. મારે સોનલબેન નામ છે તમારું? સુનીતાબેન નામ છે. હા હા. તારા આવવાનું ને વલોગમાં આલે આઈને કૃષ્ણ. જો બધા અમારા મહેમાન આવી ગયા છે. એટલું કંઈક માણસ છે લાગે છે. એ તો એનો થારો થાય બધામાં ના એટલે ગરમી બહુ થાય ને ગરમી. હા હો. તમને થાય ગરમી? હા બહુ થાય. તમને તો એક વ્યવહાર તો આવી ગયો, તો બીજો વ્યવહાર છે ને નેહવાડથી આવી ગયું છે. તો માણસો આવે છે ને જો અહીંયા માંડવા ને એવું બધું નાખેલું છે કમ્પ્લેટ. તો સાપ લઈને આવે છે. બીજી સાહેબ બે વ્યવહાર છે એટલે એને બેની સાહેબ વારા ફરતી આવે. એક સાહેબ આવી છે મોટી સાહેબ અને નાની સાહેબ જો આવે છે. એમાં શું છે કે નાના વરાજા મોટા વરાજા હોય ને, એ વરાજા નથી આવ્યા હમણાં આવે એટલે વરાજાને બતાવી દઉં.
મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે સદગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વરમ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ સદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિજયાબલમ દેવબલમ તદેવ લક્ષ્મણાર્યો સુમૃત્યામિ ધાતુ ગુરુર્બ્રહ્મા હાથ રાખો જો આ બધું અહીંયા જો વિધિ પતી ગઈ છે અને શું કહેવાય કે હવે બધા ઊભા છે ને બધા આંગળા મોઢા મીઠા કરાવે છે. તો જો બધા મોઢા મીઠા કરાવે છે અને વિધિ પતી ગઈ છે. વિધિમાં તો શું છે કે આપણને બહુ ખબર ન હોય, પણ આ તો શું છે કે તમને બતાવીએ એમ તો શું છે કે તમને ખબર પડે ને અમને ખબર પડે. તો ગોરદાદા બધાને કાંગડા કરાવે છે, બધા મોટા એકબીજાને મીઠા મોઢા કરાવે છે. તો વેહવાળ મામી આવેલા છે, તમારે ઢીંગુબેન અહીંયા આવેલા છે. કા ઢીંગુબેન કા તો શું છે કે દર્શન કરવા આવી ગયા છે અને એમાં ઢીંગુબેન કે અમારે મોરલો જોવો, તો હેને મંદિર માથે મોરલો છે, તો હેને અમે મોરલો જોવા આવેલા હતા. અને ઢીંગુબેન માથે એને ચોટલી છે, આ ચોટલી હા મોરલો છે. ક્યાં જવું તો વેહવાળની વિધિમાં તો એમ છે કે આપણને બહુ ખબર ન હોય. ગોરદાદાએ છે ને કર્યું અને આપણે તો કેક ને એવી કાપવાનું હોય તો કેક ને એવું કાપવા જાય કે ન જાય એવું ખબર નથી. અમારે ઢીંગુબેન અહીંયા આવે છે. ટાટા કરો તો ટાટા પડી જતા નહીં. તો જો દર્શન કરવા આવ્યા છે ને જો ઢીંગુબેન ગતે એમ ઢીંગુબેન અમારે સરવાઈ જાય. તો સામે તો આપણે ફોટા પડે છે ને બધા જમણવારની તૈયારી થઈ ગઈ છે ને. બે અમારા નીતા પટેલ જો પહેરેવા રખ્યા છે. લાપસી મગ ને લાડુ બધું જો દાન દીધું હો ભાઈ ફૂલે ફૂલ. હા હા ગોરધન તો જો ઓહો માણસ છે કે ખબર નહીં પડતી બધે લાડો ડો ઠોકે. ઘરે ખાધું નહીં એલા હે હા જોતો ખાવામાં હોય ગોરધન. તો ટ્રાફિક થઈ ગઈ છે જમવામાં એને જમણવાર ચાલુ થઈ ગયું છે અને એને હજી મહેમાનને એને બેસાડી દીધા છે. અહીં એન્કર મહેમાન છે, એન્કર બધા આપણે ઘરના બધા છે કે 2 કાઉન્ટર ચાલુ કરી દીધા ટ્રાફિક ન થાય ને એટલે હજી છે ને આપણે ઘરના બધા પાછળ બેઠા છે. જો આપણે ગોરદાદાજી સાંડલા કરે છે અને સામે હજી છે ને ઘરેણા ચડાવવાનું એવું ચાલે છે. એ બાયુમાં હાયલું કરે. અમારા મહેશમાં જો હાયલા આવે છે અને ટ્રાફિક થઈ ગયું છે ભાઈ. થોડું શું છે કે તડકો છે અને કાંઈ નક્કી ન કે વરસાદ હજી આવતો નથી. ફૂલે ફૂલ તડકો છે. બે ડીશું લીધી શરમ જેવું છે કે એમને પણ એક ડીશ લેવાનું પાછું લેવા અવાય હા એમ. તો હવે તો આજની જમીન ઊભો થઈ ગયા છે ને બાયુનો વારો આવ્યો છે તો છે ને તૂટાટૂટ થાય છે. જમવામાં ફૂલે ફૂલ ટ્રાફિક હોય ભાઈ. આજનીમાં શું છે કે નિરાત હોય પણ બાયુને થોડું શું છે કે તો અહીંથી વારો આવે ને એટલે થોડીક વાર લાગે. અમારે નીતિન પટેલ જોવો પાછા પહેરાવવા મળ્યા છે. ફૂલ ટ્રાફિક છે. ફાઇનલી આપણે વેહવાળમાં આવી ગયા છે. વેહવાળમાં ખૂબ જ મજા કરીને શું છે કે અમારે હાટુભાઈને જમવા આવ્યા હતા. તો વેહવાળમાં શું છે કે નાના મોટા કેક ને એવું નહોતું. નકર તો શું છે કેકને વિડીયો ઉતાર્યો પણ કેક કોઈ લાવ્યું નહોતું. કે શું છે કે કેક કાપવામાં શું છે કે એક વરાજો શરમાય બીજો વરાજો શરમાય કે શરમ લાગે એમ કરીને તો કેક નહોતા લાવ્યા. અને જમવાની ખૂબ જ મજા આવી. મસ્ત શાક બનાવેલું હતું અને ખૂબ આનંદ કર્યો. અને હે ને મેં તમને વિધિ બતાવી કેવી લાગી કોમેન્ટ કરજો જરૂર. અને આજનો વિડીયો આપણે પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પ્રકાર નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.